ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. ખાંટ દ્વારા બેલેબલ અને અનબેલેબલ સમન્સ જારી કરવા છતાં પણ હાજર ન થતા આરોપીઓના વોરંટ નીકળતા તેઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. મહેમદાવાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ એક્સિડન્ટ જેવા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના સમન્સ જારી કરી તેઓને જાણ કરવા છતાં પણ હાજર ન થતા પીઆઈ આર.એન. ખાંટ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી માત્ર 24 કલાકમાં જ 4 મહિલા તેમજ 35 જેટલા પુરુષ એવા લગભગ 39 થી 50 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી. વિવિધ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ જવાનો તેમજ પીઆઈ જાતે હાજર રહી તેઓને તેમજ અન્ય આરોપીઓને શિક્ષા મળે તે માટે સમન્સ મળતા શક્ય તેટલું જલ્દી હાજર થઈ જવું, નહીં તો જેમ આજે આ વોરંટ ઇસ્યુ થતા ધરપકડ કરાય તે રીતે ધરપકડ કરવામાં આવશે. મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. ખાંટ દ્વારા વોરંટ ઇસ્યુ થયેલ એવા આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કર્યા. પોલીસની કાર્યવાહીથી આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરાગ મહેતા. દ્રશ્યમાં જોઈ શકો છો મહેમદાવાદ કોર્ટની અંદર આજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના કર્મચારી અને પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત કરીને આ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર જે લોકોના બેલેબલ પણ વોરંટ છે અને અનબેલેબલ પણ વોરંટ છે અને તે લોકોને વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ વારંવાર તેઓના ઘરે એમની દુકાન હોય કે વિસ્તાર હોય એમાં વારંવાર જવા છતાં પણ તે લોકો હાજર નહીં થવાને લઈને આજે મહેમદાવાદ પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે. સમગ્ર પૂરી રાત અને સવારે પરોઢિયેથી લઈને લોકોના ઘરે ઘરે જઈને જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી જઈને આજે તે લોકોને ધરપકડ કરીને મહેમદાવાદની આ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને તેઓના વોરંટને નીકળવાને લઈને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ મહેમદાવાદ પોલીસ દ્વારા આ એક સુંદર કામગીરીનો દાખલો દેવામાં આવે છે. લગભગ 40 થી 50 લોકોના જે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં સમન્સ મોકલવા છતાં હાજર નહોતા થતા તે લોકોના આજે વોરંટ વારાને પકડીને અત્યારે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરાંગ મહેતા, મહેમદાવાદ.